જોઈએ તો મારા મિત્ર જે જોગરિયા સાહેબ, એડવોકેટ નવચેતન પરમાર અને પૂરા ગુજરાતની અમારી જે આંબેડકરી ચળવળ સાથે જોડાયેલી ટીમ છે, અમે બધાએ એક ચિંતન મનન કરી અને ગુજરાતની અંદર જે સૌપ્રથમ ઇતિહાસમાં આ બનવા જઈ રહ્યું છે કે આપણું પોતાનું સંકુલ ક્યાંય જ નથી. મિત્રો થોડીક વાર ભાઈ, ગુજરાતની અંદર આપણું પોતાનું સંકુલ ક્યાંય જ નથી, આપણું શિક્ષણ હબ કોઈ જગ્યાએ નથી. તો આપણો શિક્ષણ હબ માટે 2 કરોડથી વધારેનો ખર્ચો છે અને એક શિક્ષણ હબના લાભાર્થ માટે એક કાર્યક્રમ રાજુલાની અંદર 29 એપ્રિલે રાખેલો છે. અંદાજે 10,000 થી વધારે લોકોનું જમણવાર સાથે કાર્યક્રમ છે. તો આ કાર્યક્રમની અંદર આપ બધા ઉપસ્થિત થાવ, આ વાત લઈને હું આપના વિશે આવ્યો છું. આ કાર્યક્રમની અંદર નામી અનામી વ્યક્તિઓ જે શિક્ષણને આપણા સમાજને કઈ આપવા માંગે છે એવા વ્યક્તિઓ પણ ત્યાં આવવાના છે. જો કે વધારે વાત નથી કરતો, છતાં પણ એક વસ્તુ મારે આ મંચ ઉપરથી કહેવી જરૂરી છે. હું આજે 4 દિવસથી મારું પોતાનું ઘર છોડી અને સતત 22 દિવસ આ કાર્યક્રમને આપવા માટે હું નીકળી ગયો છું સુરતથી અહીંયા. અને 4 દિવસથી દરેક મંચ ઉપરથી આ વસ્તુ કહું છું, કોઈ વિડીયો બનાવતો હોય તો બનાવજો. વાઘાણી સાહેબ સુધી મારો આ વિડીયો પહોંચવો જોઈએ અને પહોંચી તો ગયા જ છે કે વાઘાણી સાહેબ એવું બોલતા હતા, આપણા કમનસીબે એ આપણા શિક્ષણ મંત્રી છે કે શિક્ષણ મંત્રી હોવા છતાં એ સાહેબ એવું બોલે છે, અને વાઘાણી સાહેબને સુધી અમારો વિડીયો પહોંચાડજો કે ગુજરાતની અંદર જેમને શિક્ષણ સારું ન લાગતું હોય એ વ્યક્તિ આ ગુજરાત મૂકીને બીજા રાજ્યની અંદર જઈ શકે છે. તો વાઘાણી સાહેબ, તમને આ ખુલ્લા મંચ ઉપરથી હું વનુભાઈ ચૌહાણ તમને કહું છું કે તમને શરમ આવવી જોઈએ, તમને શરમ આવવી જોઈએ. એવું કયું રાજ્ય છે એ રાજ્ય અમને બતાવો, અમે જવા માટે તૈયાર છીએ. આ ગુજરાતની જનતાએ 27 વર્ષ સુધી તમને ખોબલે મત આપ્યા, તમારી સરકાર બનાવી. અમારે શિક્ષણ લેવું છે, ગુજરાતની અંદર 5,000 સરકારી સ્કૂલો તમારી સરકારે બંધ કરી દીધી છે. ગરીબ માણસનો છોકરો ભણી શકે એવી હાલત તમે નથી રહેવા દીધી. 7,000 સ્કૂલોની અંદર એક શિક્ષકો છે, અનેક સર્જરી સ્કૂલો પડી છે. અને તમે એવું કહેશો ગુજરાતની અંદર શિક્ષણ સારું ન લાગતું હોય એ બીજા રાજ્યની અંદર જાય, તો સાહેબ અમે બીજા રાજ્યની અંદર જવા માટે તો તૈયાર છીએ કે રાજ્ય સાહેબ તમારે અમને બતાવવું પડશે આ કયું રાજ્ય છે. એ રાજ્યની અંદર અમે જવા માટે તૈયાર છીએ. અન્યથા આપને આ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ કે આવા શબ્દ આપના મોઢે ના શોભે. આપ એક જવાબદાર વ્યક્તિ છો. આપ બધાને ફરીથી વિનંતી કરું છું કે 29 તારીખના કાર્યક્રમમાં આપ બધા હાજરી આપજો એવી આશા સાથે આપને જય ભીમ, નમો બુદ્ધાય.